આજે જામુગડા ખાતે જામુગડા ભારતીય જનતા પાર્ટી અને જામુગડાના તમામ નાગરિકો આજે સાથે મળીને જે રીતે 2 દિવસ પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકા ખડગે જે રીતે ગુજરાતીઓનો અભન કહીને ગુજરાતીઓનું અપમાન કરવામાં આવ્યું એ ક્યારે પણ ગુજરાતના લોકો સહન કરી લે એવું નથી। એટલે આજે એને અમે સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને અવારનવાર ગુજરાતીઓનું અપમાન કરે છે એ પણ આ ગુજરાતીઓ સહન કરી લેવાના નથી। ત્યારે આજે જામુગડા ખાતે અમે જામુગડા તમામ કાર્યકર્તાઓ અને જામુગડાના આગેવાનો આજે સાથે મળીને એનો વિરોધ પ્રદર્શન અમે કરીએ છીએ। એ જ અમારું જે લાગણી છે આ ગુજરાતીઓનું જે અવારનવાર જે શબ્દોથી અપમાનિત કરે છે એનો અમે આજે વિરોધ કરીએ છીએ। બોલો ભારત માતા કી વંદે માતરમ। આજે જામુગડા ભારતીય જનતા પાર્ટી મંડળ વતી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જે ગુજરાતીઓ વિશે અભણ છે એવું કઈ નિવેદન આપ્યું તેના વિરોધમાં આજે મૌન રેલી સ્વરૂપે અમે વિરોધ નોંધાવ્યા છે। એ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતીઓની માફી માંગે અને કોંગ્રેસ પાર્ટી પણ માફી માંગે એવી અમારી આજની આ મૌન રેલીનો ઈરાદો છે। એમના મલ્લિકાર્જુન ખડગે અમે કહેવા માંગીએ છીએ કે તમારા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ને ખબર નથી કે 1 લીટર દૂધનો ભાવ હોય તો એ અભણ છે। અમારા ગુજરાતીઓ તો ધંધાદારી બિઝનેસમેન આખી દુનિયાની અંદર ડંકો વગાડે છે। જેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીએ ગુજરાતનું નેતૃત્વ કરી આઝાદી અપાવી હતી એવી જ રીતે આજની તારીખમાં આજના ગુજરાતીઓ માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે આખા દેશનું સુકાન સંભાળી દેશને પણ ઊંચાઈના માર્ગો પર લઈ ગયા અને દુનિયાને પણ રાહ ચીંધી રહ્યા છે। એવા ગુજરાતીઓને અભણ કહી અમારું અપમાન કર્યું છે તે બદલ કોંગ્રેસ માફી માંગે એવી આજની અમારી મૌન રેલીનો અમે સ્પષ્ટ શબ્દોમાં વખોડીએ છીએ।